નમસ્કાર બાલ દોસ્તો, મેથેમેટિક્સ 10 આપણે અલગ અલગ આકારોના ઘનફળ શોધવાની વાત કરીએ છીએ. ઘનફળ એટલે કે અંગ્રેજીમાં તેને વોલ્યુમ કહેવાય. ગોળાનું ઘનફળ, અર્ધગોળાનું ઘનફળ, શંકુનું ઘનફળ, નળાકારનું ઘનફળ. શંકુની તિરકસ ઊંચાઈ એટલે કે સ્લેન્ટ હાઇટ તો L² = H² + R². હવે આમાં એક નાનકડી વાત બીજી તમને કરવાની હતી કે આ બધા જે ઘનફળ છે એમાં એક વસ્તુ કોમન સમાયેલી છે, પાયર વર્ગ, પાયર વર્ગ અને પાયર વર્ગ. પાયર વર્ગ તમે જાણો છો કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે. એટલે કે ઘનફળ ગોળામાં વર્તુળ સમાયેલું છે, અર્ધગોળામાં વર્તુળ સમાયેલું છે, ઘનફળ શંકુમાં વર્તુળ સમાયેલું છે, નળાકારમાં વર્તુળ સમાયેલું છે. અહીંયા 4/3 πr³ 4/3 πr² × r એટલે r²r that is r³. 2/3 πr³ 2/3 πr² × r આ πr² × r that is πr². 1/3 πr²h આમાં તો πr² કમ્પ્લીટ આપેલું જ છે કારણ કે અહીંયા હાઇટ છે. અને πr² h એ નળાકારનું ઘનફળ છે. એમાં તો πr² એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ એને ઊંચાઈ વડે ગુણો તો તમને નળાકારનું ઘનફળ મળે છે. વર્તુળના ક્ષેત્રફળને 1/3 પાયર 1/3 h વડે ગુણો તો તમને શંકુનું ઘનફળ મળે છે. અને અર્ધગોળાનું ઘનફળ મેળવવું હોય તો પાયર વર્ગને તમારે 2/3 r વડે ગુણવા પડે અને ગોળાનું ઘનફળ મેળવવા માટે પાયર વર્ગને 4/3 r વડે ગુણવા પડે. બાળ મિત્રો, જો આંતર સંબંધ વર્તુળનું ક્ષેત્રફળ કઈ રીતે કામ લાગે છે તો સમજાણું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.